કાનનું મશીન. હું અને સ્મિતા રોજ સવારે મોર્નિંગ વોક કરવા ગાર્ડનમાં જઈએ ત્યારે એક દાદા દાદી અમને ગાર્ડનમાં વોકિંગ કરતા મળે. તેઓ બંનેનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક. હું હસીને સ્મિતાને કહેતો, ગળપણ આવું સુંદર છે તો તું વિચાર તેઓની યુવાની કેવી હશે. લોકો નિવૃત્તિને ગળપણને બોજો સમજી લેતા હોય છે, પણ દાદા દાદીનું ડ્રેસિંગ, ચહેરા ઉપરનો આનંદ જોઈ લાગે કે નિવૃત્તિ જીવનનો એવો પડાવ છે જો તમે સમજી વિચારીને ડગલા માંડો તો આનંદ આનંદ જ છે. વિચારીને બોલવું, શરીરને માફક આવે એટલું જ ખાવું, કોઈ પૂછે નહીં તો વણમાગી સલાહ આપવી નહીં. વ્યક્તિગત કે પરિવાર આખો જોખમમાં મુકાતો હોય તેવા સંજોગો જ્યારે ઊભા થાય એ સમયે જ બોલવું કે અભિપ્રાય આપવો. નિવૃત્તિમાં ઘરનો આર્થિક અને વ્યવહારની કદી જવાબદારી હાથમાં લેવી નહીં અને વ્યક્તિગત આર્થિક વ્યવહાર આપણો કોઈને સોંપવો નહીં. પગેથી ચાલી શકતા હો તો હરોફરો અને વ્યસ્ત રહો. આ એક આદર્શ ગળપણનું આયોજન છે. મને આ કપલ તરફ આદરભાવ થવાથી પ્રથમ શરૂઆત ઔપચારિક હસવાથી કરી. ધીરે ધીરે જય શ્રી કૃષ્ણ એકબીજાને કહેવાનું ચાલુ થયું. થોડા સમય પછી અમે વોકિંગ કરી ગાર્ડનના બોકડે બેસવા લાગ્યા. એકબીજાના પરિવારના સભ્યો અને તેમની પ્રવૃત્તિથી અમે માહિતગાર થયા. આ દરમિયાન મેં નોંધ કરી, આ દાદા દાદી બંનેને સાંભળવાની તકલીફ હતી એટલે મારે મોટેથી બોલવું પડતું હતું. ઘણી વખત એક વાત 2 વખત કહેવી પડતી હતી. એક દિવસ કાકા કહે, બેટા તું કહેતો તો તારો છોકરો નાક કાન ગળાનો ડૉક્ટર છે. એક કામ કર, અમને મેળવી આપ, અમારે કાનનું મશીન મુકાવવું છે. હું હસી પડ્યો અને કહ્યું, દાદા તમારી તંદુરસ્તીનું રહસ્ય તમારા કાન નવરા થઈ ગયા એ છે. એ હસી પડ્યા. કાનેથી સાંભળેલ વાતોની અસર જીભ ઉપર થાય અને જીભથી બોલાયેલ દરેક શબ્દોની અસર સીધી આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. દાદા, ઉંમર સાથે શરીરમાં અમુક પરિવર્તન દરેક વ્યક્તિને આવે છે જેને ઈશ્વરી સંકેત સમજી આપણે એલર્ટ થઈ જવું જોઈએ. કાન નવરા થવાનું ઈશ્વરીય સંકેત એટલે સંસારને ખૂબ સાંભળ્યો, હવે તારા આત્માનો અવાજ સાંભળ એવો થાય. દાદા ગંભીરતાથી મારી સામે જોવા લાગ્યા. મેં કહ્યું, કાલે તમારી એપોઇન્ટમેન્ટ પાક્કી. બીજા દિવસે હું તેમની સાથે ગયો. મેં મારા પુત્રને ઓળખ કરાવી. દાદા દાદીને કાનનું મશીન મૂકવાની ઈચ્છા છે એ જણાવ્યું. એ ખૂબ હસી પડ્યો. પછી બોલ્યો, જુઓ દાદા, આ તો મારો વ્યવસાય છે. સતત તમને સલાહ આપું છું. કાનનું મશીન મૂકી તમે દુઃખી થશો. દાદા ગંભીર થઈ. મારા પુત્ર બોલ્યા, ચાલો મશીન તમારા કાનમાં મેં ગોઠવી આપ્યું, પછી તમારે સાંભળવું શું છે? સંસારની નિંદા? અમુક વાતો ન સમજવામાં કે ન સાંભળવા જ આપણા સ્વાસ્થ્યનું અને પરિવારનું હિત સમાયેલ છે. દરેક સાંભળેલ શબ્દોની હંમેશા મગજ નોંધ લેતું હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તેનો વળતો પ્રહાર કરવા માટે જીભ, મગજ અને શરીર સજ્જ થતું હોય છે. અને આ પ્રક્રિયા ઓટોમેટિક છે. તેને રોકવું ખૂબ મુશ્કેલ હોય છે. હું મારા પુત્ર સામે જોતો રહ્યો. એક ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા પછી પણ સંસારની કડવી સચ્ચાઈ કેવી સુંદર રીતે દાદાને સમજાવી રહ્યો હતો. તે બોલ્યો, દાદા તમારા કાનની અંદર જે મશીન હું મૂકું છું એ કોઈ ત્રાહિત વ્યક્તિને દેખાશે નહીં, પણ યાદ રહે તમે બંને કાનનું મશીન મુકાવ્યું છે. પરિવારના સભ્યો, કુટુંબ કે મિત્રોને ખબર પડવી ન જોઈએ. તો જ તમને એની સાચી મજા અને આત્મજ્ઞાન થશે. તમારા અવાજની તારીખના સ્વાસ્થ્યને લગતા દરેક રિપોર્ટ કરાવી સાચવી રાખજો અને એક કોપી મને આપી રાખજો. મારો પુત્ર હસીને બોલ્યો, એક વર્ષ મશીનનો અનુભવ કરી ફરી મારી પાસે આવો ત્યારે તમારા બંનેના સ્વાસ્થ્યને લગતા નવા રિપોર્ટ કરીને આવજો. દાદા બોલ્યા, હું કંઈ સમજ્યો નહીં. દાદા, ઈશ્વરે શરીરની રચના કરી ત્યારે સૌથી અગત્યના અવયવ હોય તો ઓખ, કાન અને જીભ છે. જે વ્યક્તિ સંયમ, શિસ્ત અને મર્યાદામાં તેનો ઉપયોગ કરે છે તે સદા સ્વસ્થ અને આનંદમાં રહે છે. જીભને ભાવે એટલું ખવાય નહીં અને જીભ વડે ફાવે તેમ બોલાય નહીં. કાનનું પણ એવું જ છે. ખબર છે, આ વ્યક્તિના ઘરે જવાથી કે મળવાથી નિંદા અને નકારાત્મક વિચારો સિવાય બીજું કંઈ નહીં મળે. તો એવા લોકોથી એ પ્રવૃત્તિથી અંતર બનાવી રાખવું. અને ઓખનું પણ આવું જ છે. એ તો દર્પણ છે.
દાદા દાદીના કાનની અંદરના ભાગે ઓપરેશન કરી મશીન ફિટ કરી દેવામાં આવ્યું. દાદા દાદી ખુશ. 15થી 20 ફૂટ દૂર કોઈ ધીરે ધીરે વાતો કરીએ પણ તેઓ હવે સાંભળવા લાગ્યા. હવે થયું એવું, જેના જેવા વિચારો તેવી તેની પ્રવૃત્તિ. દાદા દાદી જે સવારે વોક કરવા આવતા એ અનિયમિત થઈ ગયા, કારણ કે ઘરમાં કોણ શું વાતો કરે છે એ સાંભળવા તેઓને રસ જાગ્યો. ઘરમાં 2 દીકરાને તેમની વહુ અને બાળકો પણ હતા. ઘણા દિવસો પછી અચાનક સવારે દાદા દાદી ગાર્ડનમાં મળ્યા. અમે બેઠા, પણ જે 6 મહિના પહેલાં તેમના ચહેરા પર સ્ફૂર્તિ હતી અને આનંદ હતો એ અદૃશ્ય થઈ ગયો હતો. ચહેરા પર ચિંતા પણ દેખાઈ હતી. મેં હસીને કહ્યું, કાનનું મશીન બરાબર કામ કરે છે? તેઓ બંનેની આંખો ભીની થઈ અને બોલ્યા, તું અને તારો ડૉક્ટર દીકરો સાચું કહેતા હતા. ન જાણવામાં જે મજા છે એ જાણવામાં નથી. બેટા, તે આ મશીન મૂક્યા પછી ખબર પડી. જીવનનું કડવું સત્ય તમે સરળ ભાષામાં સમજાવતા હતા, પણ અમે સમજી ન શક્યા. મેં પૂછ્યું, શું થયું? દાદી બોલ્યા, દીકરાની વહુઓ વાતો કરતી હોય છે. આ ડોહાડોહી મરે તો એક રૂમ ખાલી થાય. દીકરાઓ પાછા 32 દોત બતાવી હસતા હોય છે. તેઓને ક્યાં ખબર છે હવે અમે 20 ફૂટ દૂર બેઠા બેઠા આરામથી તેઓની વાતો સાંભળી શકીએ છીએ. દાદી બોલ્યા, નાની વહુ તો વળી એવું બોલતી હોય છે, તગડું પેન્શન ડોહાને મળે છે પણ કદી હિસાબ નથી આપતા. દાદા અકળાઈને બોલ્યા, તારા બાપાને પણ મળે છે તે હિસાબ માંગને. આવી તો ઘણી વાતો છે બેટા, જે અમારા અસ્તિત્વને હચમચાવી નાખે છે. બાળકો તથા કુટુંબની વાતો સાંભળી લાગ્યું, સંસાર દુઃખમય છે, બધા જ સ્વાર્થી છે. મને તારા છોકરા પાસે લઈ જા. આ મારા દુઃખનું મૂળ કાનનું મશીન જ છે. જ્યાં સુધી સાંભળતો ન હતો ત્યાં સુધી સ્વસ્થ હતો, આનંદમાં રહેતો હતો, પણ 6 મહિનાની અંદર બીપી અને ડાયાબિટીસ પણ આવી ગયો. અરે બેટા, રાતની ઊંઘ પણ જતી રહી છે. હું હસી પડ્યો અને કહ્યું, દાદા, આ ગડપણ જ જીવનનો અમૂલ્ય પડાવ છે. સંસાર તો શેરડીમાં રસ હોય ત્યાં સુધી નીચોવી નાખવામાં માને છે. સ્વાર્થી નહીં પણ સાવચેત રહેવાની ઉંમર એટલે જ ગળપણ. એક અવિચારી પગલું આત્મઘાતક બની શકે છે. દાદા બોલ્યા, બેટા, તું અને તારો છોકરો ફક્ત ડૉક્ટર નહીં, આધ્યાત્મિક અને ફિલોસોફર પણ છે. હું તમારાથી પ્રભાવિત થયો છું. મેં હસીને કહ્યું, દાદા, મારા પુત્રની એ દિવસે વાતો સાંભળી મારા બંનેના કાન જ્યારે પણ નવરા થશે ત્યારે મેં પણ નિર્ણય કર્યો છે કે કાનનું મશીન તો મુકાવવું જ નથી. સ્મિતા બોલી, તમે એકલા નહીં, હું પણ ખરી. તમે એકલા લ્યો કેમ ચાલે? અમે બધા હસી પડ્યા. દાદા અંતમાં સુંદર શબ્દો ભીની ઓખે બોલ્યા, એટલી સસ્તી નથી આ જિંદગી કે કોઈ સ્વાર્થી લોકો પાછળ હું ગુજારી દઉં. સતત હે કૃષ્ણ, તને જોઈને મને થાય છે કે ફરી એકવાર આ જીવન માટે વિચારી લઉં. આ મનુષ્ય અવતાર થોડો વારંવાર આવે છે, બાકી જીવન જે બચ્યું છે એ તને કેમ હું સમર્પિત ન કરી દઉં? અરે, અમે રસ્તો ભૂલી ગયા હતા બેટા. તમે અમારા માર્ગદર્શક બની ફરી અમારી જિંદગી નર્ક બનતી અટકાવી છે. આભાર તમારો. મેં હસીને કીધું, હવે પાક્કું કાનનું મશીન કઢાવી લેવું છે ને? દાદા દાદી હસીને બોલ્યા, 100% નહીં, 101% કઢાવી લેવું છે. મિત્રો, ધીમું બળશે પરંતુ ખબર નહીં પડે. આ હૃદય છે એ ધુમાડો નહીં કરે. વૃદ્ધ અવસ્થા દરેકને આવવાની. આયુષ્ય કોઈના હાથમાં નથી. ઘરમાં બેઠેલ વૃદ્ધ વ્યક્તિનું માન મર્યાદા સચવાય તેવું વાણી વર્તન વ્યવહાર કરશો તો મંદિર કે કોઈ આશ્રમમાં જવાની જરૂર નહીં પડે. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હરિ ઓમ.